જીવેશ बोल मोगल मानी बोलो प्रेम से बोलो जय माता दी सारे बोलो जय मोगल માં जय मोगल। ચાલો હવે ઊંચા કોતરા પહોંચી ગયા છે અને ચામુંડી માના દર્શન કરવા જઈએ છીએ અમે. તો ગાઈસ અમે બેસી ગયા છે હું કે ભાઈ થારમાં જો તો હેલો યુટ્યુબ ફેમિલી, જય સિયારામ, જય સોમનાથ, હર મહાદેવ. તો કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગ ની અંદર. તો ફરી એકવાર આવી ગયા છે જબરદસ્ત વ્લોગ લઈને. ને આપણી યાત્રા શરૂ જ છે ને અત્યારે અમે ક્યાં આવ્યા છે જોઉં તો નહીં જોઈ લો ક્યાં આવ્યા છે. મંદિર જોઈને તમે ગેસ કરો કે અમે ક્યાં છે. અમે આવ્યા છીએ બગદાણા બાપા સીતારામના દર્શન કરવા મંદિર ની અંદર અમે આવી ગયા છે. તો શું કહેવાય, આવી ગયા હતા રાતના, પણ રાતના સુઈ ગયા હતા, ફ્રેશ થઈ ગયા છે અને હવે જાય દર્શન કરવા. ચલો અમને બી કરાવીએ, પછી આગળની વાત આપણે કરી આવીને ચાલો દર્શન કરી આવીએ બિના ટાઈમ વેસ્ટ કીએ. તો ચાલો ફેમિલી જાય અંદર હવે દર્શન કરવા અને તમને પણ કરાવીએ. ગાઈસ તમે અહીંથી દર્શન કરી લો કે ફોટો શૂટ અલાઉડ નથી. જો ગાઈસ ચાલો મિત્રો હું પણ જાઉં અંદર. તો ફોટો શૂટ બીજું બધું અલાઉડ નથી. દર્શન કરી આવું, દર્શન કરીને તમને મળું. બ્લોગમાં બન્યા રહેજો, લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો નવા હોય તો. મિત્રો અમે દર્શન કરી દીધા છે, દર્શન કરી બાપા સીતારામના, અને ઉપર છે આપણા શ્રી રામ ભગવાન, લક્ષ્મણ ભગવાન ને સીતામાં, એના પણ દર્શન કરી દીધા અમે. ચલો વિડીયો છે તો અલગ નથી, એક વિડીયો ઉતાર્યો નહીં. ચાલો નીકળીએ આગળ. એટલા માટે લોગમાં બન્યા રહેજો. ચાલો અહીંથી સીધી આપણે ઉતરવાની છે. ચાલો ગાઈસ નીચે આવી ગયા છે, જાય ચાલો નાસ્તો કરવા. નાસ્તો કરી આવીએ. આ મંદિર શું વાત પૂછો, આસપાસનું મંદિર છે ને આખું વ્હાઈટ માળે છે. એક નંબર. ઇવનિંગમાં એનો વ્યૂ બહુ મસ્ત જોવા મળશે સાંજના સમયે. અને અહીંના અંદર મંદિરની અંદર ગયો તો કેવી ફિલિંગ આવે એ પણ તમે અહીંયા આવીને જુઓ, દર્શન કરો બાપા સીતારામના. અમને તો બહુ મજા આવી ગઈ, બહુ આનંદ આવ્યો દર્શન કરીને બાપા સીતારામના. અમને તો બધી જગ્યાએ આનંદ આવે જ છે, કેમ કે અમે શું કહેવાય કે આવી શું કહેવાય કે દર્શન બધીમાં પહેલી વાર કરીએ છીએ ને, એટલે પણ ફેમિલી સાથે તો અલગ જ મજા આવે છે. તો તમે બી ક્યારેક આવજો. ચાલો હવે આપણે જઈએ આગળ નાસ્તો કરવા. આગળ જાય પહેલાં આપણા ફ્રેન્ડને મળીએ, લોકો શું કરે છે શું નહીં. ચાલો બને ચાલો. લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરી નાખજો. ચાલો મહેશ્વર અન્નપૂર્ણા માતા દર્શન કરી લે. ચલો ગાઈસ અન્નપૂર્ણા માના દર્શન કરીએ. તો ચાલો ગાઈસ આગળ જાય મંદિરના દર્શન કરવા. નીચે છે બાપા સીતારામનું મંદિર, પહેલા બી દર્શન કરી લે. ચાલો
ચાલો ગાઈસ હવે આગળ જઈએ જ્યાં આપણા બાપા સીતારામ બાપા જ્યાં વડલાને નીચે ઝાડવાના નીચે બેસતા હતા ને ત્યાં આપણે દર્શન જઈએ. કરવા જઈએ. ચાલો. ચાલો ગાઈસ. આ બાજુ હું કહેવાય મંદિરની પાછળની સાઈડ હાવ શાંત વાતાવરણ છે. ધ્યાન શાંતિથી ધ્યાન ધ્યાન મંદિર ધ્યાન કહેવામાં મંદિર. આવે છે એક બાજુથી. હવે ચાલો હવે આગળ જઈએ. તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ જ્યાં બાપા સીતારામની સમાધિ વિશે છે ત્યાં. ચાલો guys. ચાલો મિત્રો આગળ જઈએ સક્સેસફુલ દર્શન થઈ જશે બધાના. અને અહીંયા બહુ શાંત વાતાવરણ છે એટલે બહુ મજા આવે છે દર્શન કરવાની પણ. તો ચાલો મિત્રો અમે અત્યારે કાળ ભૈરવ મંદિરના દર્શન કરવા જવું. તો ચાલો મિત્રો આપણે દર્શન થઈ ગયા છે બધામાં અને આપણે ચા પી લઈએ. ચાલો ચા પી લઈએ. ગીત સારું લાગે. ચાલો મિત્રો ચા બા કરી દીધું છે. હવે આપણે ફોટોશૂટ કરી લઈએ થોડીક વાર કેમ કે અહીંનો વ્યૂ એક નંબર છે તો ફોટોશૂટ કરી લઈએ આપણે. ચાલો 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 મનોહરભાઈ ચાલો ફોટા પાડવા. હાલો. જો મંદિર અહીં આખું આરસ પરસ નું જ છે. જો તો ગાઈસ હવે આપણે દર્શન બી કરી દીધું છે અને ફોટોશૂટ પણ કરી દીધું છે. ચાલો જઈએ કે મંદિરની બહાર. અને તમે બગદાણામાં આવો તો અહીંયા હું કઈ ચાર્જિંગ બોર્ડનું બહુ મસ્તીનું જો અહીં કેટલા બધી બોર્ડ છે આપણે ચાર્જિંગ કરવાના. અમારા માણસ જ્યારથી આવ્યા છે ને ત્યાંથી ચાર્જિંગ જ પડે છે કેમ કે અમારામાં ચાર્જિંગ હાવ લો થઈ ગઈ છે ને. ચાર્જર જ ભરાવાનું. ચાલો હવે બજારમાં તો ગયા થોડી શોપિંગ કરવા જાય બજારમાં. તો ચાલો ગાઈસ આગળ જઈએ. આગળ જાય તો ચાર્જિંગ માં મોબાઈલ કાઢી લઈએ તો નીકળી આગળ. ના બધા છે ચાર્જિંગ માં મોબાઈલ ભરે છે. તો ચાલો ગાઈસ મંદિર દર્શન બર્શન બધી કરી નાખ્યા છે ને અમે અત્યારે આવ્યા છે નાસ્તો કરવા. જો અમને કોણ આવ્યો બજારમાં રખડતા હતા તો કોણ આવ્યો કે બસ આવ્યો નાસ્તો કરવા. નાસ્તો અમે ફાઇનલી કરી લીધો છે. બધા ફ્રેન્ડ આવી ગયા છે ને આ બધી મસ્તી કરે છે. જો guys. આ છે આપણી બસ. અને જો બધા મસ્તી કરે છે. આપણા ભાવેશભાઈ છે જે અત્યારે મસ્ત સોંગ સંભળાવે. હાલ ચાલ ચાલુ થઈ જા. તો ચલો ગાઈસ અમે અત્યારે આવ્યા છે ખરીદી કરવા એ પણ દુકાનમાં. ચાલો શું લઈએ કે ખબર નહીં રખડી. હું લેવો મિત્રો? હા મિત્રો હું લેવો? હાલો અંદર ગોતીએ. આહા હા એટલું સારું સારું વસ્તુ છે જો અહીંયા. કોને પૂરતીભાઈ ભાઈ શું લેવું? જંગલો લેવો ભાઈ હતું. બાય હતું. બાય છે? ભાઈ છે. એ તારી છે? આ તો લઈ લે કે ઢીંગલા બિંગલા બાય વસ્તુ પણ આપણે પસંદ એવું કઈ ગોતીએ પસંદ આવશે વસ્તુ. હા તો કિચન જ લે. કિને વસ્તુ લે બુટે ભાઈ? બાય જ વસ્તુ લે. આ બધી બાય જ વસ્તુ લે. આપણા વસ્તુ તો લેવું. હા આપણા માટે કઈક લેવો. ડોગ. બાય 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 બાય.
આ વોચ છે કેટલી બધી ઘણી બધી પર્સ છે. હા ભરતભાઈ કે મારે આ બાઈને રિંગ લો પાવો જો તારે પાંડા હાલો 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 ગાઈસ ચાલો ગાઈસ એ ગૂગલ્સ ચશ્મા શું વિચારે બંગડી ભાઈ કે લેવાનું મન છે તો લઈ લે વચ્ચે હું લેવું ને હું નહીં ફોન આવે એમ છે ફોન આવે 2 ને 2 ગાઈસ હાલો તો ચાલો ગાઈસ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હું મળતો ને એટલા દુકાને કે વસ્તુ મળતું ના મગજમાં ઉઠતો કે હું લેવું એમ છે. એમાં એવું હતું એ જ વસ્તુ છે આ તો ઢોલ જ લે ઢોલ પીટી આ લોકોને એટલું બધી વસ્તુ છે તો કઈ લેવાનું મન નથી થતું. શું કરે દગડક. ચલો ગાઈસ થોડીક ખરીદી કરી લઈએ મોલમાં એટલે શોપિંગ કરવા. હાલો ઘરો એમાં ઘરો હા ઓય રાહુલભાઈ રખડવાની મજા જ બગદાણામાં બજારમાં હાલો હાથ પૂછોમાં એ ચશ્મા લીધી આભા ચશ્મા લીધી કોણ લીધું ત્યાં કેવી લાગે છે ચશ્મા મારી MC સ્ટેન્ડ 60 રૂપિયા એક ચશ્મા જો આ પણ લીધી હા જી ખાલી 60 રૂપિયા ચાલો મિત્રો આ લોકો લીધી છે જો આ ભાવિકભાઈ લેવાનું કેસ 50 રૂપિયા આપે છે. આ ફુગા કરવાનો આવે મારા માટે નહીં આ ભાવિક માટે પણ જીના છોકરા માટે ઘરે ફુગા કરવાનું ઉપર ચડી બીજું શું લીધું બીજું લેવાનો વિચાર છે જો આ મસ્ત હાલે હા એક્સિડન્ટ કરી નાખ્યું જીવેશ ચાલો કઈ અમે આવ્યા છે ચુંદડીઓ લેવા જવું આપણા પ્રજ્ઞેશભાઈ ને બધી લઈએ જ છે. આપણે શણગાર કરવામાં કામ આવશે. હા રાહુલભાઈ શણગાર કરવામાં કામ આવશે જન્માષ્ટમી માટે કેવી છે કમેન્ટમાં કહેજો ફટાફટ કમેન્ટમાં મને તારે કઈ અહીંયા ઉધડ્યું છે તમારે જો ગર્લફ્રેન્ડ માટે લેવી હોય તો અહીંયા આવજો ફટાફટ ગાય જી જેવું અહીંયા આવી જાઓ ખાલી પૈસા આપજો તમારામાં હા પૈસા આપજો. આ ગાડી કઈ છે કઈ ખબર પડતી ને બધીનું બારોબાર દેખાય મને ભાઈ કઈ ગાડી છે અને આ સેટિંગ ગાડી સેટિંગ ગાડી અરે હું એક નંબર છું. આની પ્રાઇસ શું છે ભાઈ 250 માં ઓહો 250 રૂપિયા ગાઈ છે ના સેટિંગ ગાડીના 250 રૂપિયા આ લેવાનું તો બહુ મન થાય શું કરે ભાવ એટલો છે ને વાત પૂછો ને. ક્યારેક આવો બગદાણામાં આવજો ખરીદી કરવા બહુ મજા આવશે તમને પણ અમને તો મજા આવે જ છે. જાત્રા આવીએ તો હું મજા લેવાની જોઈ. હેલિકોપ્ટર બધા હા હેલિકોપ્ટર નો ભાવ આવ્યા આગળ એ એટલા બધી નો લે વિકેશભાઈ. તો ચાલો ગાઈસ આગળ ખરીદી કરતા રહેશું તો વ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો. તો ચાલો ગાઈસ ખરીદી કરી દીધી છે અમે બધાએ ઘણું બધી વસ્તુ લઈ લીધું છે. હવે આપણે જાય જમવા બધા ફ્રેન્ડ અમારે જાય જમવા આગળ ચાલો તમને દેખાડું ખાવા જમવા પ્રસાદી લેવા. ચાલો ગાઈસ પેલા પ્રસાદી લઈ આવીએ પછી તમને બધાને મળીએ. તો ચાલો ગાઈસ અમે આવી ગયા છે બગદાણા બાપાની પ્રસાદી લેવા. બધા ફ્રેન્ડ બેસી ગયા છે પ્રસાદી લેવા. પ્રસાદી આવે એટલે લઈ લે પ્રસાદી. જય ચાલો મિત્રો પ્રસાદી આવી ગઈ છે. ચલાવે પ્રસાદી
હા જો ચલો પાર્સલીમાં શું છે બતાવું તમને. ચણા, લાડુઓ, રોટલી, ગાંઠિયા, બટેટાનું શાક, ભાત, છાશ અને દાળ. ચાલો કઈ ફટાફટ લઈ લઈએ પ્રસાદી. પ્રસાદી લઈ લઈએ. ચાલો બ્લોગમાં બન્યા રહેજો, લાઈક અને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો ચાલો ગાઈસ ફાઇનલી આપણે પ્રસાદી લઈ લીધી છે. બધે જો ગાઈસ આગળ બધી જાય ચાલીને. આપણે હજી અડધી કલાક રોકાવાનું છે બગદાણામાં અને પછી નીકળશું આપણે ભગોડા મોગલમાના દર્શન કરવા. અડધી કલાક રખાડીએ આપણે બગદાણામાં અને પછી આપણે જવાનું છે કોઈ છે નહીં ભગોડા મોગલમાન દર્શન કરવા. ચાલો ચાલો હવે જઈએ. પેલા તો બૂટ લેવા જાય. આપણા બૂટ છે એ બધે અહીંયા બૂટ ઘડે આપેલા છે જુઓ અહીંયા બગદાણામાં. પેલા બૂટ લઈ લઈએ આપણા. મહેસુરભાઈ તો બૂટ પહેરેલા જ છે, ઓલરેડી પહેરેલા જ છે. જેના બાકી છે એ લેવા ગયા છે. આ છે આપણે બાપા સીતારામનું મંદિર. જુઓ ગાઈસ સામે જુઓ. જય બાપા સીતારામ. જય બાપા. જય બાપા સીતારામ. તો ચાલો મિત્રો અમે પહોંચી ગયા છે અમારી બસે. જુઓ અહીંયા સામે બસ. અને આપણે જવાનું છે ક્યાં જવાનું છે? ભગોડા મોગલમાના મંદિરે દર્શન કરવા. જુઓ સામે છે મંદિર. ભગોડા મોગલમાન દર્શન કરવા. ચાલો બસમાં બધી બેસી લઈએ. બેસીને પછી જવાનું છે આપણે ભગોડા. બન્યા રહેજો વ્લોગમાં. લાઈક સબસ્ક્રાઇબ કરો હાલો જલ્દી 2 hours later. તો ચાલો ગાઈસ અમે પહોંચી ગયા છે ભગોડા માં મોગલમાના ધામે. અને ચાલો જઈએ દર્શન કરાવવા. અને અમે પણ બન્યા રહેજો. અમને પણ દર્શન કરાવીએ ને અમે પણ કરીએ. અંદર મોબાઈલ અલાઉડ છે ભાઈ? નહીં. તો આપણા તો જતીનભાઈ છે. અલાઉડ નથી. આપણે કેમ કે જતીનભાઈ છે એ આવેલા છે અહીંયા ચાલીને પગયાત્રામાં. અમે ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ. મેં રાહુલ ને બીજા બધા લોકો આવેલા છે. અમે કમેન્ટમાં જય માતાજી ને જય માં મોગલ લખી લાગજો. એટલા માટે પેલા અંદર જઈ દર્શન કરવા પછી તમને મળીએ. પેલા એનું વ્યૂ જો. એનો વ્યૂ જો. તો ચાલો ગાઈસ પેલા દર્શન કરી આવીએ પછી તમને બધાને મળીએ. તો ચાલો મિત્રો અમે પહોંચી ગયા છીએ માં મોગલના દર્શન કરવા. ચાલો અંદર જઈએ. જો કેમેરો અલાઉડ હશે તો દર્શન તમને કરાવશું. જો આ બધી ચાંદલા કરીને આવે છે. જય માં મોગલ. જય માં મોગલ. હું ગાઈસ જય માં મોગલ. જય માં મોગલ. તો ચાલો મિત્રો દર્શન કરી લઈએ. મસ્ત મૂર્તિ છે જોવા સામે. મિત્રો કમેન્ટમાં કહેજો કે કેવી છે મૂર્તિ. જય મોગલ લખી નાખજો કમેન્ટમાં. બોલ મોગલ માની. બોલો પ્રેમ से बोलो. જય માતાજી. सारे बोलो. જય મોગલ. जय मोगल माँ. જય મોગલ માં. જય માં મોગલ. હવે તિલક કરી નાખીએ.
મિત્રો દર્શન કરી લીધા છે મોગલમાના. દર્શન કરીને દિલને બહુ સુકૂન મળ્યું, બહુ આનંદ મળ્યો. આ જો સામે છે મંદિર એક અલગ જ. આવતી તો 15 મિનિટથી કીધા બધી ફોટા જ પાડે છે. ફોટા જ પડે છે. ચા પીવામાં ચા બી નથી આવતી. હાલો ને ભાઈ. જો મિત્રો આ બધી ફોટોશૂટ ચાલુ છે. ફોટા પાડી લે થોડીક વાર, પછી જાય ચા પીવા. હા પછી જાય ચા પીવા, ફોટા પાડી પછી. તો ચાલો ભાઈ થોડી ચા પી લઈએ. ચા પીવા. હા ભાઈ તો બોલ મોગલ માની. ચાલો મિત્રો દર્શન કરી લીધા છે અમે. હવે નીકળીએ આગળ. ચાલો હવે જઈએ આગળ બીજા મંદિરે. ડુંગરા ઉપર છે શું છે તો કંઈ ખબર નહીં. જાય પછી દર્શન કરીએ અને તમને પણ કરાવીએ. તો ફાઇનલી અમારા દર્શન થઈ ગયા છે. દર્શન કરીને એટલું સારું લાગ્યું ને, એટલી મજા આવી. સુકૂન મિલા. ફર્સ્ટ ટાઈમ અમે આવ્યા છે ભગોડા મોગલ મારા દર્શન કરવા. મજા આવી. જય. તો ચાલો મિત્રો હવે જઈએ આગળ. બીજું મંદિર છે ત્યાં ખોડિયાલમાનું ઉપર છે. જુઓ અહીંથી દેખાતું હશે તમને. જોલું ઉપર ડુંગર ઉપર મંદિર. જો ડુંગર ઉપર મંદિર છે ને ત્યાં ખોડિયાલમાનું મંદિર છે. તો ચાલો ત્યાં નીકળીએ. બધા ફ્રેન્ડ છે આગળ ચાલવા માંડ્યા છે. અમે પણ નીકળીએ. ચાલો. ચાલો મિત્રો ઉપર ખોડિયાલમાનું મંદિર છે ત્યાં આપણે જવાનું છે. જય માતાજી. જય માતાજી. જય માતાજી. તો ચાલો ગાઈસ, એટલું છે તો થાકી ગયા બધી. હજુ તો એટલું બાકી છે. તડકો પણ બહુ જ છે મિત્રો. પાણી નીકળી ગયા. તો મિત્રો ફાઇનલી પૂગી ગયા છે ઉપર અને દર્શન પણ કરી દીધા છે. અને ફોટોશૂટ વિડીયો અલાઉડ નથી એટલે નહીં કર્યો. એટલે કમેન્ટમાં જય ખોડિયાલમાં લખી નથી નાખજો. લાગતું. ના એનું યુ જો બહુ મસ્ત છે. તો ગાઈસ ખોડિયાલમાના મંદિર આવી ને અમારા માણસો જે બધી ગરબા રમવા માંડ્યા છે. જુઓ ગાઈસ. ચાલો મિત્રો આપણે દર્શન કરી લીધા છે અને મારા બધા ફ્રેન્ડ આવે છે તો થોડીક મસ્તી કરી લઈએ. શું કે ચલો હજી નીચે ઉતરવાનું છે, ઉતાર લઈએ થોડી મસ્તી કરતા કરતા. મજાક મસ્તી કરી લે તો તડકો પર લાગે નહીં. ચાલો. ચાલો મિત્રો ડુંગરથી અમે નીચે ઉતરી ગયા છે અને જઈએ હવે આપણે શું કહેવાય બસ છે. અને હા ગાઈસ, તમે બી ક્યારે આ મોગલમાના ધામે આવો ભગુડા તો ખાલી ચા પીવાનું ભૂલતા નહીં. હા, કેમ કે મોગલમાના ભગુડા ધામમાં ચા એક નંબર છે. ચા એટલે અમે બે ત્રણ વખત ચા પીધી. બહુ મજા આવી ગઈ ચા પીને. વાત પૂછો માં, એટલી અંદરથી સુકૂન મળ્યું ને એટલું કે વાત પૂછો માં. તમે ભગુડા ક્યારેક આવો તો દર્શન કરજો, બહુ મજા આવશે તમને. અને ત્યાંની ચા પણ પીજો. અમે તો બે ત્રણ વાર પી લીધી. બહુ મજા આવી ચા પીને. તો ચાલો આપણે બસ રેડી. ચાલો હવે આપણે આગળનું સફર જારી રાખીએ અને આગળ આપણે નીકળવાનું છે.
ચાલો નીકળીએ, આપણી બસ પર રેડી જ છે પડે. અહીંથી આપણે જવાનું છે લગભગ ઊંચા કોતરા. એ આપણું લગભગ લાસ્ટ ધામ રહેશે. તો જોઈએ હવે. ચાલો ચાલો આગળ. હાલો નીકળીએ ભાઈઓ, બેઠો બેઠો બેઠો. હાલો. તો ગાઈસ ફાઇનલી આપણે નીકળી ગયા છે ઊંચા કોતરા જવા માટે અને બસમાં બી બેસી ગયા છે. જો અહીંયા નસરભાઈ, ચાલો નીકળીએ મિત્રો ઊંચા કોતરા જવા માટે. તો લોકમાં બંને રહેજો. તો ફેમિલી ફાઇનલ અમે પહોંચી ગયા છે ઊંચા કોતરા. નાઈનું શું વ્યૂ છે કે ઉતરવા ભેગી તો ખરી દરિયા કિનારો મિત્રો, ને સામે છે મંદિર, તમને દેખાડું. જો આ લોકોના વચ્ચે જો સામે મંદિર સામે દેખાય છે તે મંદિર છે ચામુંડમાનું. ત્યાં તમને દર્શન કરાવું જો વિડીયો શૂટ અલાઉ થશે તો. વ્યૂ તો જો અહીંયા આપણે રીલ પણ શૂટ કરવાની છે મિત્રો. લાઈનનો વ્યૂ એક નંબર છે. સામે દરિયો છે, જો સામે દરિયા કિનારો. તો પહેલાં તો આપણે દર્શન કરવા જવાનું છે અને પછી આપણે અહીં રોકાવાનું છે રાત લગીને. તો ચાલો પછી મોજ કરવાની છે. પછી મોજ કરશું, રીલ બનાવશું, બધી વસ્તુ બધું કરશું આજે. તો મજા આવશે. તો ચાલો ગાઈસ મંદિરની અંદર ગળી ગયા છે, ગેટની અંદર. હજી અમારે ચાલવાનું છે ઘણું બધું. તો ચાલો ગાઈસ બ્લોગમાં બન્યા રહેજો, દર્શન કરાવીએ. ચાલો હવે ઊંચા કોતરા પહોંચી ગયા છે અને ચામુંડમાના દર્શન કરવા જઈએ છીએ અમે. અને મિત્રો અહીંનું વ્યૂ તો જો એક નંબર. ચાલો મિત્રો આપણે અંદર આવી ચૂક્યા છે અને આજુબાજુ જુઓ તમે, દુકાન છે બધી, જે શ્રીફળ ને નારિયેળ ને બધું મળે છે મંદિરે ચડાવવાનું. એ તમે અહીંથી લઈ શકો છો. અને આજુબાજુ દુકાન જ છે. આપણે આવતા સમયે આપણે શોપિંગ કરશું. તો ચાલો મિત્રો, જુઓ અમારા બધા ફ્રેન્ડ આવે છે પાછળ દર્શન કરવા. ઊંચા કોતરા ગાઈસ, ઊંચા કોતરા ચામુંડમાના દર્શન કરવા ભાઈ. ચાલો તો ગાઈસ આપણે પહોંચી ગયા છે મંદિરે ચામુંડામાના. જો ગાઈસ સામે છે મંદિર. તો બોલો ખોડિયાર માની જય, ચામુંડ માની જય. તો ગાઈસ જુઓ ગાઈસ, આ ભૈરવ દાદાની મૂર્તિ છે મંદિરના સામે જ. ચાલો દર્શન કરી આવીએ અને તમને પણ કરાવવાનું, હું પણ કરી લઉં. ચાલો તો ગાઈસ અંદર તો વિડીયો શૂટ અલાઉડ નથી, એટલે બારોબારથી તમને દેખાડું છું. અને મહેશ્વરભાઈ અને બીજા બધી મારા ફ્રેન્ડ છે, એ લોકો દર્શન કરવા ગયા. તો જુઓ અહીંથી. તો ચાલો મિત્રો, હું પણ દર્શન કરી આવું અંદર ચામુંડામાના. તો મિત્રો અમે લોકો દર્શન પણ કરી લીધા અને તમને પણ કરેલા. વિડીયો શૂટ અલાઉડ હતું નહીં, પણ મેં થોડુંક શૂટ કર્યું. અને જુઓ અહીંયા મંદિર સામે, અને અહીંયા બી મંદિર. હવે શું આગળનો શું પ્લાન છે? આગળ જાય ફરવા, શોપિંગ બોપિંગ કરવા. તો ચાલો આગળ જઈએ હવે કાંક શોપિંગ કરવાના. આ લોકો તો ચાલુ બી થઈ ગયા શોપિંગ કરવા માટે. હે હું મળતું વસ્તુ કઈ મળતું નથી. એ લોકો એમ કે અમે પણ આગળ જોઈએ. ચાલો ગાઈસ ચા પી લઈએ હવે. હા આ લોકો બધા ચા પીને આવે છે. તો
મહેશ્વરભાઈ આપણે ક્યાં આવ્યા છે? અમે અત્યારે ઊંચા કોતરામાં છે, દર્શન કરી લીધા. હા. હવે થોડું ચા પીવાનું છે. આ ભાવેશભાઈ. એકદમ મસ્ત ચા છે. હા. અને આવો દર્શન કરો માના ચરણોની અંદર અને પ્રસાદી લેવાનું ભૂલતા નહીં. જય મા ચામુંડા. જય મા ચામુંડા. તો ચાલો મિત્રો દર્શન કરી લીધા છે અને હવે જઈએ આપણે નીચે ખરીદી કરતા કરતા. પેલા તમે ફોટો પાડીને એક બધા ફ્રેન્ડ ન મળું જો અહીંયા મા મસ્તીનું જ છે. ફોટા પાડવાનું બેસ્ટ લોકેશન. અને ફોટોશૂટ એક ફોટો પાડી લઈએ અને પછી જઈએ આપણે નીચે ખરીદી કરતા કરતા. તો ભાઈ ચાલો થોડી ખરીદી કરી લઈએ. ઊંચા કોતરામાં પણ બહુ મસ્ત દુકાનો છે અને બહુ ખતરનાક વસ્તુ મળે છે. તમારે જે જોતું હોય એ લઈ લેવાનું. તમારે એ બધું મળે છે. જુઓ આજુબાજુ બધી દુકાન જ છે. આજુબાજુ બધીમાં દુકાન જ છે. ત્યાં ફ્લાવરની દુકાન. તો ગાઈસ અમે એક દુકાન આવ્યા છે. અમારા આ થાળ લેવાની છે. સીધું મોસેવાલા. તો મિત્રો હવે આપણે દુકાને એક નાનકડી ગન લઈ લીધી છે. જો કેના માટે? નાના છોકરા માટે. હા તારા માટે છે. ભાવિકભાઈ લીધી છે એના માટે. તમે બધા ગયા આવે એટલે અમને મારવાનો છે. એ ગન થી તમને કઈ થવાનું નથી. આ દુકાનમાં ગળી ના ભાઈઓ બધી કરે છે. એ પણ એક લઈ લીધી છે. ચલો હવે આગળ જઈએ. હવે સાંજ પડી ગઈ છે. હવે રાત પડી જશે કઈ ખબર પડશે નહીં. તો આગળ જઈએ દરિયા કિનારાનું વ્યૂ બતાવું. બહુ સુંદર છે મિત્રો. હલો તો ગાઈસ આપણે આવી ગયા છે ટેટુ વાળાની દુકાને. જો અહીં ટેટુ બનાવવાનું કામ ચાલુ જ છે. તો મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા છે દરિયા કિનારે. શું કે ભાઈ ઊંચા કોતરા બંદરના. જુઓ અહીંથી જુઓ મંદિરનું વ્યૂ. તમે પણ આ મંદિર આવજો. મજા બહુ આવશે તમને બી. તો મંદિર આવજો તમને મજા બહુ આવશે. ઓ ભાઈ સો બ્યુટીફુલ અહીંનું વ્યૂ. તો ગાઈસ અમે બેસી ગયા છે ઓકે ભાઈ થારમાં. જુઓ We will always take a stand. તો ગાઈસ અમે આવી ગયા છે અમારી જીપમાં. જો ગાઈસ યો તો ગાઈસ અમે લોકોએ ગાડી પણ ચલાવી લીધી ફર્સ્ટ ટાઈમ. કા મજા કઈ આવી. મજા આવી? પેલી વખત રહી હતી. વાત પૂછોમાં એટલી મજા આવી ને કે વાત પૂછોમાં. કુંદનભાઈ પોતા ડરતા હતા એટલે એ પણ ચલાવી. જો બહુ જ મજા આવી. આજે એક રાઉન્ડ મારવાનું છે. મને બી બહુ મજા આવી. ગયો અમે 3 વાર ખાતા માર્યા. જીગડા છે જીગડા. ચાલો આગળ જઈએ. હવે અમારા બધા માણસો જે રાહ જુએ છે અમારી જ. તો નીકળીએ આગળ. ચાલો તો ગાઈસ અમે અત્યારે આવી ગયા છે જમવા આવી ગયા છે. જો તમે તો મિત્રો બારોબાર વરસાદ પણ બહુ જ છે. અમે જમવા આવી ગયા છે. જમી આપણે ઊંચા કોતરામાં અને જવાનું સીધા ઘરે. તો બહુ મજા આવી ગઈ સફરમાં યાત્રામાં. તો જમી લઈએ પછી વાત કરીએ. ચલો તો મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા છે અમારા ઘરે. અને જાત્રામાં તો વરસાદ પડી ગયો હતો ઊંચા કોતરામાં. એટલે બસમાં કઈ શૂટ થયું નહીં. સીધા આવી ગયા અમારા ઘરે. બહુ મજા આવી ગઈ યાર. આવીને સીધું પેલા નાઈને ફ્રેશ થઈ ગયા અને જાત્રામાં બગદાણા ફરવાની મજા આવી ગઈ. મોગલ માતાના ધામે ભગુડા પણ મજા આવી ગઈ. યાત્રા અમારી સફળ રહી. અમે ફૂલ એન્જોય કરી જાત્રામાં.
તો બહુ મજા આવી ગઈ અમને બધાને. બહુ એટલે બહુ જ મજા આવી કે આવી સીઝન ફ્રેશ થઈને સુઈ જ ગયા હતા. અત્યારે અમે ઉઠા છે અને અત્યારે વ્લોગ શૂટ કરીએ છીએ. તો હવે હું કહેવાય કે બહુ મજા આવી ગઈ જાત્રામાં. એટલી મજા તો ક્યારે આવી હતી નહીં. બેક ટુ બેક ફેમિલી સાથે અમે યાત્રામાં તો બહુ મજા આવી ગઈ. ચલો બાય. ચાલો મળીએ આવા નવા પાછા નવા વ્લોગમાં. અને તમને વ્લોગ સારો લાગ્યો હોય, ગમ્યો હોય, અહીં લગીને જોતા હોય તો લાઈક કમેન્ટ એન્ડ શેર કરી નાખજો. તો ચાલો આપણે બધા મળીએ બીજા બ્લોગમાં. બાય એન્ડ લવ યુ ગાઈસ. સબસ્ક્રાઇબ કરતા જાજો. જય શ્રી રામ. જય શ્રી રામ.